આગળ વાત કરીએ દેવભૂમિ દ્વારકાની તો દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા ખાતે વાઇબ્રન્ટ ગુજરાત રિજિયોનલ કોન્ફરન્સ અંતર્ગત જિલ્લા સ્તરીય કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી રિદ્ધિબા જાડેજાની અધ્યક્ષતામાં યોજાયેલા આ કાર્યક્રમમાં જિલ્લામાં ઔદ્યોગિક વિકાસને નવી દિશા આપવા માટે મહત્વપૂર્ણ નિર્ણયો લેવાયા હતા। કાર્યક્રમ દરમિયાન કુલ 23 ઔદ્યોગિક એકમો સાથે અંદાજિત રૂપિયા 7,146 કરોડથી પણ વધુ રકમના એમઓયુ કરવામાં આવ્યા હતા, જે દેવભૂમિ દ્વારકા માટે ઔદ્યોગિક વિકાસની દ્રષ્ટિએ ઐતિહાસિક સિદ્ધિ ગણાય છે। આ તકે અધિક ઉદ્યોગ કમિશનર શ્રી R.N. ડોડિયાએ પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વર્ષ 2023માં શરૂ કરેલ વાઇબ્રન્ટ ગુજરાત આજે વૈશ્વિક સ્તરે ઓળખાયેલું બ્રાન્ડ બની ગયું છે। રાજ્ય સરકાર ઉદ્યોગના વિકાસ માટે અનુકૂળ વાતાવરણ ઊભું કરી રહી છે અને મોટા ઉદ્યોગો સાથે સૂક્ષ્મ લઘુ તથા મધ્યમ ઉદ્યોગોને પણ પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે। જિલ્લા કલેક્ટર શ્રી રાજેશ તન્નાએ જણાવ્યું હતું કે દેવભૂમિ દ્વારકામાં રિન્યુએબલ એનર્જી, સોલાર અને વિન્ડ એનર્જી ક્ષેત્રે વિશાળ તકો રહેલી છે। દરિયાકાંઠા વિસ્તાર હોવાના કારણે ટુરિઝમ અને હોસ્પિટાલિટીની સેક્ટરમાં પણ મોટા રોકાણની શક્યતાઓ છે। વાઇબ્રન્ટ ગુજરાત જેવી પહેલોથી છેવાડાના વિસ્તારો સુધી આર્થિક વિકાસ પહોંચાડવાનો રાજ્ય સરકારનો દ્રઢ સંકલ્પ છે। આ કાર્યક્રમ દરમિયાન મહાનુભાવોના હસ્તે ઉદ્યોગકારોને વિવિધ સરકારી યોજનાઓ અંતર્ગત સહાય વિતરિત કરવામાં આવી હતી। ઉપરાંત વાઇબ્રન્ટ ગુજરાતની સફળતા દર્શાવતી ફિલ્મનું પણ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર, રોજગાર કચેરી, આરોગ્ય, બાગાયત સહિત વિવિધ વિભાગોના સ્ટોલ દ્વારા જનતાને માહિતી પૂરી પાડવામાં આવી હતી। ડિસ્ટ્રિક્ટ લેવલ પ્રોગ્રામમાં જિલ્લા વિકાસ અધિકારી, નગરપાલિકા પ્રમુખ, અગ્રણી ઉદ્યોગકારો તથા વિવિધ વિભાગોના અધિકારીઓ હાજર રહ્યા હતા। ગુજરાત સરકારની ઉદ્યોગોને પ્રોત્સાહન આપવા માટેની નીતિ પહેલેથી જ રહેલી છે અને આજથી 20 વર્ષ અગાઉ હાલના માનનીય વડાપ્રધાન શ્રી મોદી સાહેબ જ્યારે અહીંયા CM હતા ત્યારથી આપણે વાઇબ્રન્ટ ગુજરાત સેમિનાર કરવા માટેની એક પ્રથા શરૂ કરી હતી અને ખૂબ જ સફળતાપૂર્વક એના પરિણામો આપણને મળેલા છે અને ગુજરાતનો વિકાસ આપણે જોઈ શક્યા છે। એ જ સિસ્ટમ જેમ નીચેના સ્તર સુધી પણ એનો લાભ મળે, નાના સેન્ટરોના ઉદ્યોગકારો પણ આગળ આવે અને ત્યાં પણ ઇન્વેસ્ટમેન્ટની જે ઓપોર્ચ્યુનિટીઝ છે એ લોકોના ધ્યાને આવે, એ હેતુથી રાજ્ય સરકારે હવે રિજિયોનલ વાઇબ્રન્ટ કોન્ફરન્સ યોજવાનો આ વખતથી નિર્ણય લીધેલો છે અને એના ભાગરૂપે અત્યારે આપણે જાન્યુઆરીના પ્રથમ વીકની અંદર રાજકોટ ખાતે પણ 10 તારીખે એ પ્રોગ્રામ 3 દિવસનો યોજાઈ રહ્યો છે। એ રિજિયોનલ કોન્ફરન્સ સૌરાષ્ટ્ર કચ્છની છે વાઇબ્રન્ટ, એના જ એક ભાગરૂપે દરેક જિલ્લામાં પણ આવા કાર્યક્રમો થયા છે કે જેમાં ઉદ્યોગકારો જે હોય, ઇન્ડસ્ટ્રીઝના સાથે સંકળાયેલા તમામ લોકો, એ લોકોની સાથેની એક બેઠક થાય, વિચારોનું આદાન પ્રદાન થાય, જે લોકોને ઇન્વેસ્ટમેન્ટ કરવાની શક્યતાઓ છે તેવા લોકો MOU પોતે પણ અહીંયા આવીને કરે અને ઇન્ફોર્મેશનની આપલે થાય, ઓપોર્ચ્યુનિટી શું છે એની ચર્ચાઓ થાય અને લોકોને જાણકારી પણ મળે। એવા હેતુથી આપણે ત્યાં પણ આજે એક ડિસ્ટ્રિક્ટ વાઇબ્રન્ટ કાર્યક્રમનું આપણે આયોજન કરેલું હતું અને મને ખૂબ આનંદ થાય છે કે જિલ્લાની ટીમ અને જે અમારા ઇન્ડસ્ટ્રીઝના અધિકારીઓ છે અને સાથે સાથે ઉદ્યોગ જગતના વેપારી લોકો, એ બધાએ સાથે મળીને ખૂબ સરસ એક આજે ચર્ચાનું વાતાવરણ ઊભું કર્યું। મોટાભાગની આપણી બધી જ ઇન્ડસ્ટ્રીમાં જે લોકો અત્યારે અહીંયા લીડ લઈ ચૂકેલા છે, મોટું ઇન્વેસ્ટમેન્ટ છે, એમનું પ્રોડક્શન છે, ટર્નઓવર છે, એવા લોકોથી માંડી અને નાના ઉદ્યોગકારો અને જે નવા સાહસિકો છે કે જેને કંઈક કરવાની એ તમન્ના છે અને તક માટે જે શોધે છે એવા સ્ટાર્ટઅપ, એવા લોકોએ પણ આજે ભાગ લીધો અને કુલ મુખ્ય જો વાત કરીએ તો આપણે 23 જેટલા MOU આજે થયા અને એનો આંકડો જે ઇન્વેસ્ટમેન્ટનો આંકડો છે 7,000 કરોડ રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ આવનારા દિવસોમાં અહીં થશે અને મોટાભાગના આંકડા તમે જુઓ તો એ બધા જ